હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે તમે જોઈ રહ્યા છો મિત્રો, સુરમાના લાડવા બનાવી રહ્યા છીએ. અને સુરમાના લાડવા બનાવવાની રીત કેવી રીતની આવે એ સમજાવું છું અને તમને દેખાડીશ. મિત્રો, હવે આપણે જે આ મુઠિયા બનાવેલા હોય એ તળી રહ્યા છીએ એ તમને દેખાડી દઉં અને પછી આખી વાત આપણે કરતા જઈશું. જે ઠેઠથી થેરિકલ તમને જો સમજાવું છું કે પહેલાં ઘઉંનો લોટ હોય એને આપણે બાંધવાનો હોય, પણ હું થોડોક મોડો પગેલો લોટ બંધાઈ ગયો હતો. અને પછી તમે જુઓ કે બધા મુઠિયા વાળે છે અને તળ્યા એ તમે જોયો. અને હલરની અંદર જે એનું દળણું ચાલે છે, અમારે કટાભાઈ દળણું કરી રહ્યા છે એ તમે જોઈ લો. આ અમારે મુના કાકા એ કહી રહ્યા છે કે તમે દળણું લો તો હરકો જીને લઈ ગયો. અને હવે ઘનશ્યામભાઈ અમારે બધાને શીખવાડતા હોય. ઘનશ્યામભાઈ અમારી ટીમના લીડર છે અને બધાને સલાહ સૂચન કરતા હોય કે કેવી રીતનું કામ કરવું. જો આ 2 બકડિયા ભર્યા છે અને મુઠિયા બનાવી અને કમ્પ્લેટ આપણે બનાવી અને મૂકી દીધા છે. જો ઘનશ્યામભાઈ કહે છે કે આવી રીતના બનાવવાના, બધાને શીખવાડતા હોય. ઘનશ્યામભાઈ અમારી ટીમના લીડર છે ને કાયમ આવી રીતના એ શીખવાડતા હોય કે આવી રીતના બનાવવાના છે કીધું. અને અમારે હકુભા જૂના કારીગર કાયમ લાડવા બનાવતા હોય. અને ચૈત્રી પૂનમમાં આપણે કાયમ લાડવા બનાવ્યા ને એટલે કાયમ સારું કામ કરેલું છે અને અનુભવી માણસ છે. તો એ બધાને દેખરેખમાં રાખ્યા છે આપણે. ત્યાંથી જો આગળ જઈશું તો અમારે આ પરવીણ જો મહીથી રહ્યો છે. અને જો ખાલી કરીને પૂછ્યું તો કહે છે કે મેં મારું કામ પૂરું થઈ રહ્યું. ત્યાંથી તમે આગળ જઈશો તો કાળુભા ગોળ ભાંગે છે. અને હવે આવી ગયા છે આપણે બચ્ચો પાર્ટી. નાના છોકરા બધા જો કામકાજમાં મથી રહ્યા છે. એ બધા મુઠિયા બનાવી રહ્યા છે. અને બહાર તમે જોયું આપણે તળવાનું ચાલુ થયું ત્યાંથી આપણે પાછા રૂમમાં અંદર આવી ગયા છીએ. અને જો ઓલો છોકરા સામું પણ નથી તાકતા કે બ્લોક તમે બનાવો હો ને અમને લઈ લો. આ રીતનો કંઈક આપણો રૂમ છે, તમે જોઈ લો. બધા કામ કરી રહ્યા છું. જ્યારે આપણે કથાનું આયોજન કર્યું ને મિત્રો, આ તારના તમને હું દ્રશ્ય દેખાડી રહ્યો છું. તો છોકરા બધા કેવી મહેનત કરે, જો આ લોટ બાંધે છે. ફૂલ મહેનતુ અને મહેનત કરે છે બધા છોકરા. એ તે તમને બનાવી આગળ દેખાડી રહ્યો છું. તું કામ કરીને કઈ કામ કરવા આવ્યો ગુજાગરો કરવાય. એ કામ કરવા આવ્યો ગુજાગરો કરવાય એ જ ને ખબર પડતી આપણને. જાડુ ભૂત અહીં હોતું હે, જાડુ ભૂત ત્યાં હોતું હે શાંતિથી. તો મિત્રો જોયું તમે સુરમાના લાડુ કેવી રીતના બને એ પ્રોસેસ મેં તમને દેખાડે કે ઘઉંનો લોટ આવે એને બાંધી અને પછી આપણે મુઠિયા બનાવતા હોય છે. એ બનાવી અને પછી તળતા હોય. તળી અને પછી તમારે હલરની અંદર કાઢી અને પછી તેલની અંદર બનાવે છે. એનું બીબું આવે અથવા હાથેથી પણ આપણે દબાવતા હોય છે. આવી રીતના મિત્રો સુરમાના લાડુ બને નાખી તમને મેં પ્રોસેસ દેખાડી. અને મિત્રો જો તમને મજા આવી હોય તો આપણી ચેનલનું નામ છે ધરમસિંહ BK વ્લોગ ચેનલ. એને તમે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, લાઈક કરજો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.